હેલો ગાઈઝ, તો સ્વાગત છે અમારું નવા બ્લોગમાં। તો આજે આરો વોટર પ્યુરિફાયરનો અમારે ઓર્ડર હતો સંજેલીમાં। તો મશીન આવી ગયું હતું, તો એનું પાર્ટ બધા જોઈન કરતા હતા, મશીન છૂટું આવે। તો જો ગાઈઝ, અમે આ પણ કામ કરીએ છીએ, ત્યાં બધા પાર્ટ એ મશીનમાં ફિટ કરીએ છીએ પહેલાં, એટલે મશીન આખું પહેલાં કમ્પ્લીટ બનાવીએ છીએ। જો બધા પાર્ટ એના છૂટા છૂટા પડ્યા છે, તો એને ફિટિંગ કરી અને પછી લઈ જવાનું છે। તો થઈ ગયું ફિટિંગ, તો અમે નીકળી ગયા હતા સંજેલી જવા માટે। તો ત્યાં આરોનું નવા મશીનનો ઓર્ડર હતો, એટલે મશીન મંગાવી લીધું હતું, પણ મશીન છૂટું હતું, એટલે લાઈને ફિટ કર્યું। ફિટ કરીને ત્યારબાદ આ નીકળી ગયા પ્રતાપપુરામાં થઈને જવા। તો જુઓ, આજે અમે સંજેલીમાં જઈએ છીએ, તો આ રસ્તાનો બધો વ્યૂ તમને બી બતાવું છું, ને આગળ જતાં સરસ જે સારી જગ્યાઓ છે જોતા જોતા જઈશું। તો જો આ બધું નદી જોડેથી રસ્તો જાય છે સંજેલી જવા માટે। તો ગાઈસ જો, અમે બી બાઇક લઈને નીકળી ગયા હતા બે ભાઈ। હવે થોડું મોડું થઈ ગયું છે, વાગી ગયા હતા તો 4, એટલે વહેલા બોલાયા હતા, પણ હવે લેટ થઈ ગયું હતું। મશીન બાઇક પર જ લઈ લીધું છે, વચમાં મૂકી દીધું, અને ભાઈ ગાડી ચલાવતા, હું પાછળ બેસીને વિડીયો બનાવતો હતો। તો ગાઈઝ, આ જો જોરદાર સીન છે અહીંયાનો બી, આ તળાવનો નજારો છે સંજેલી જતા આવે છે રસ્તામાં। ગાઈઝ, આરોનું બી ફિટિંગ કરીએ છીએ, નવા બી આપીએ છીએ। તો જો ગાઈઝ, અમે જઈએ છીએ સંજેલી આજે। તો શાંતિથી જ જતા હતા રસ્તામાં, કારણ કે મશીન વચમાં બેઠીને મૂક્યું હતું, આગળ એક બેગ હતું, એટલે બધું ઇન્સ્ટોલેશન કરવાનું હતું, એટલે બધું સામાન જોડે હતું, અને ત્યાંથી કસ્ટમરનો કોલ આવતો હતો કે વહેલા આવી જાઓ થોડા એમ। તો ફાઇનલી અમે તો પહોંચી ગયા સંજેલીમાં। તો જો આ સંજેલીનું બજાર છે, માર્કેટ છે સંજેલીનું અહીંયા, તો એ બી તમને બતાવીએ અને જોઈ લો। સંજેલી તો બધા ફરી ગયા હશે, પણ આ તો કોઈને બાકી હોય તો જુઓ। ગાઈસ, ફાઇનલી જો આ બધું સંજેલીમાં છીએ, તાલુકાની ઓફિસ છે અહીંયા। પછી ત્યારબાદ આગળ જતાં મેન માર્કેટ પણ આવી જાય છે સંજેલીનું અહીંયા। તો આખું બજાર પણ સંજેલીનું આમાં તમને જોવા મળે છે। જુઓ, અહીંયા થોડી ટ્રાફિક હતી, એટલે અમે પણ ટ્રાફિકમાં તો હલવાયા હતા, ધીરે ધીરે નીકળી ગયા, કેમ કે કસ્ટમર થોડા ઉતાવળ કરતા હતા। તો ગાઈસ, અમારે બી એમને ટાઈમ આપ્યો તો થોડું લેટ તો થઈ ગયા હતા, કેમ કે મશીન જ લેટ આવ્યું હતું। તો ફાઇનલી અમે હવે લગભગ પહોંચવા જ કરીએ છીએ, થોડું દૂર છે, પણ થોડું ટ્રાફિકના લીધે લેટ થાય છે। સાંજનો સમય હતો, એટલે માર્કેટમાં ટ્રાફિક તો રહેવાની। તો ફાઇનલી આ લોકેશન પર અમે પહોંચી ગયા છીએ, જ્યાં આપણે મશીન લગાવવાનું છે। અંદર સોસાયટીમાં એન્ટર કરી લીધું છે, અને ત્યારબાદ અહીંયાથી આવી ગયા છે એમના ઘરે। તો આ જ છે, આ ઉપર જે દેખાય છે એ ઘર છે। તો જઈ અંદરને બોક્સમાંથી કાઢી અને ફિટિંગનું કામ ચાલુ કરી દીધું હતું। ટેસ્ટિંગ કરવાનું હોય એ કરી લીધું હતું, અને ત્યારબાદ ચા બી બનતી હતી અમારી માટે। તો ફાઇનલી ગાઈસ, બધા પાર્ટ ચેક કરી લીધા છે, અને પછી અમે 2 હૂક લગાવી અને એને ઇન્સ્ટોલેશન કરી દીધું છે, અને બતાવીએ છીએ અહીંથી ટાંકી એકલી ખોલવી હોય તો ખુલે, તો સાહેબ ના પાડે છે એ તમે જ કરજો, મને નહીં બતાવવું, તોડી નાખે। તો ફાઇનલી ગાઈસ, આપણું મશીન જો આ ઇન્સ્ટોલેશન થઈ ગયું છે, આરો વોટર પ્યુરિફાયર, બરાબર। તો અમે આ પણ કામ કરીએ છીએ, બરાબર। તો બાય, મળીશું નવા એક વિડીયોમાં, અને ચેનલને